વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 7 ઉદ્વિકાસ વિશે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલાક MCQ જોયા હતા, તો આજે હવે MCQમાં આગળ વધીએ છીએ, તો સૌ ધ્યાન આપે. હવે પ્રશ્ન છે, સજીવોની ઉત્ક્રાંતિના ઇતિહાસને શું કહે છે? મિત્રો, પ્રશ્નને ધ્યાનથી વાંચવો MCQ સોલ્વ કરતી વખતે. તો સજીવોની ઉત્ક્રાંતિના ઇતિહાસને શું કહે છે? ઓપ્શન છે ફાઇલોજેની, ઓન્ટોજેની, ગર્ભવિદ્યા, અશ્મિવિદ્યા. તો મિત્રો યાદ કરજો, વિવિધ આપણે પુરાવા વિશે વાત કરી હતી ત્યારે આવા શબ્દો આવ્યા છે. અવશિષ્ટ અંગોના પુરાવા જોયા હતા, ત્યારબાદ પ્રતિક્રમણ એટવિઝમ વિશે વાત કરી હતી, જોડતી કડીના પુરાવા, ત્યારબાદ ભ્રૂણ વિદ્યા વિશે વાત કરી હતી, યાદ કરજો. તો મિત્રો આવા શબ્દ આવ્યા છે. ઓન્ટોજેની શબ્દ આવ્યો છે, કે જે વ્યક્તિગત સજીવના ભ્રૂણીય વિકાસનો જે અભ્યાસ છે એને શું કહેવાય? ઓન્ટોજેની કહે છે. વ્યક્તિગત સજીવના જે ભ્રૂણીય વિકાસ છે, ભ્રૂણીય વિકાસનો અભ્યાસ છે એને શું કહેવાય? ઓન્ટોજેની કહે છે. ગર્ભના અભ્યાસને ગર્ભવિદ્યા અને અશ્મિઓના અભ્યાસને અશ્મિવિદ્યા કહેવાય છે. તો ફાઇલોજેની શબ્દ જે છે તો એ શું છે? તો જે સજીવો છે, જ્યારે સજીવોના ઉદ્વિકાસનો જે ઇતિહાસ છે એને શું કહેવાય? ફાઇલોજેની કહે છે. તો મિત્રો અહીંથી આવા ઘણા બધા પ્રશ્નો બની શકે, યાદ રાખજો. તો પ્રશ્ન શું હતો? સજીવોની ઉત્ક્રાંતિના ઇતિહાસને શું કહે છે? તો સજીવોની જે ઉત્ક્રાંતિ છે, ઉદ્વિકાસ છે, એના ઇતિહાસને શું કહેવાય છે મિત્રો? ફાઇલોજેની કહે છે. અહીંયાથી બીજો પ્રશ્ન બની રહ્યો છે, ઓન્ટોજેની શું છે? ઓન્ટોજેની તો વ્યક્તિગત સજીવના ભ્રૂણીય વિકાસના અભ્યાસને ઓન્ટોજેની કહે છે. મિત્રો, આપણે ભ્રૂણ વિદ્યાના અભ્યાસ, ભ્રૂણ વિદ્યાના પુરાવા વિશે વાત કરી હતી, એના પરથી પણ ઘણા બધા પ્રશ્ન આવી શકે, યાદ કરજો. એમાં ભ્રૂણ વિદ્યાના પુરાવામાં એના ભ્રૂણ વિદ્યાના પિતા જે છે વોન બેયરનું નામ યાદ રાખજો. ભ્રૂણ વિદ્યાની અંદર વોન બેયરનું નામ આવે છે, યાદ કરજો. એના પરથી પણ પ્રશ્ન આવી શકે છે. આગળ વધીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન છે, જાતિનું નિર્માણ થવાનું કારણ ખાલી જગ્યા. જાતિનું નિર્માણ ઓપ્શન છે વિચરણ, અલગીકરણ, સંકરણ અને A અને C બંને. મિત્રો, એક જાતિમાંથી બીજી નવી જાતિનું નિર્માણ થવા માટે જે શું કારણ હોઈ શકે? તો જે અલગીકરણ છે એ જાતિ નિર્માણ માટે અગત્યનું કારણ મિત્ર થઈ શકે છે. મિત્રો, કારણ કે જ્યારે સજીવો જ્યારે અલગ થશે, છૂટા પડશે, અલગીકરણ થશે ત્યારે જે તે સ્થાનોએ જે તે સજીવો ત્યાં સ્થાયી થશે, ત્યાં નવી જાતિનું નિર્માણ થવાની શક્યતા રહેલી છે. એટલે અલગીકરણ જે છે એ જાતિ નિર્માણ માટે સૌથી મહત્વનું કારણ અહીં હોઈ શકે છે. એટલે આન્સર શું આવે છે અહીં? જાતિ નિર્માણનું કારણ ખાલી જગ્યા હતું. આન્સર છે અલગીકરણ. હવે આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, સ્વાન નેક પ્રયોગ શું સાબિત કરે છે? સ્વાન નેક પ્રયોગની યાદ કરીએ મિત્રો. ઓપ્શન્સ છે વિશિષ્ટ સર્જનવાદ, અજીવજનનવાદ, જીવજનનવાદ અને ઉલ્કા પાષાણવાદ. તો મિત્રો યાદ કરજો, વિવિધ વાદોને અને પ્રયોગોને યાદ કરીએ તો સ્વાન નેક ફ્લાસ્ક પ્રયોગને એ કોણે કર્યો હતો? લુઈ પાસ્ચરે કર્યો હતો. આપણે એટલે લુઈ પાસ્ચરને યાદ કરીએ એટલે એના પરથી બીજો પ્રશ્ન આવી ગયો. સ્વાન નેક પ્રયોગ કોણે આપ્યો હતો? લુઈ પાસ્ચરે આપ્યો હતો. અને શાની વાત આવે છે મિત્રો? એમાં એ જીવજનનવાદ વિશે વાત આવે છે. જીવજનનવાદ સાથે સંકળાયેલ છે, સાબિત કરે છે એવી વાત છે. અને એમાં બીજા પણ વૈજ્ઞાનિકોને યાદ કરજો, આપણે અગાઉ ચર્ચા કરી છે. એમાં હક્સલી, હાર્વે જેવી
જેવા વૈજ્ઞાનિકોની વાત હતી. પરંતુ અહીંયા જે પ્રશ્ન શું છે, શ્વાનનેક પ્રયોગ જે છે, બરાબર, એ પ્રયોગ કોણે? લુઈ પાસ્ચરે આપ્યો હતો. અને એમણે શું કર્યું હતું? જંતુરહિત શર્કરાની કંઈક સિરપ બનાવી હતી, યાદ કરજો, અને એમાં યીસ્ટ નાખેલી હતી અને કંઈક ઉકાળ્યા હતા, બરાબર. તો અને એક કંઈક તૂટેલો ચંબુ હતો, પ્રયોગને યાદ કરજો. એક શ્વાનના નેકવાળો ફ્લાસ્ક હતો, બરાબર છે. તો આ પ્રયોગને યાદ કરજો. આન્સર શું આવે છે અહીં? જીવજનનવાદ. આગળ વધીએ છીએ. પ્રશ્ન છે, જીવની ઉત્પત્તિ દરમિયાન શું મુક્ત સ્વરૂપે ન હતું? જીવની ઉત્પત્તિ દરમિયાન શું મુક્ત? ઓપ્શન્સ છે મિથેન, અમોનિયા, હાઇડ્રોજન કે ઓક્સિજન. મિત્રો, એટલે આપણે અહીં રાસાયણિક ઉદ્વિકાસને આપણે યાદ કરીએ તો તમને ખ્યાલ છે કે મિથેન, અમોનિયા, હાઇડ્રોજન, બરાબર, બધું હતું. ઓક્સિજન જે છે મિત્રો મુક્ત સ્વરૂપે ન હતો. હાઇડ્રોજન જે છે એ સૌથી સક્રિય હતો. આપણે યાદ કરો, રાસાયણિક ઉદ્વિકાસ પછી જૈવિક ઉદ્વિકાસ વિશે વાત કરી હતી, બરાબર છે. તો અહીં મિથેન, અમોનિયા, હાઇડ્રોજન બધું હતું, પરંતુ જે ઓક્સિજન છે એ મુક્ત સ્વરૂપે ન હતો. અન્ય પ્રશ્નો પણ આવી શકે છે અહીંથી. સૌથી સક્રિય કોણ હતું મિત્રો? સૌથી સક્રિય કોણ હતું? હાઇડ્રોજન જે છે એ સૌથી સક્રિય. અને મિથેન, અમોનિયા અને કેવી રીતે બન્યા છે એના પરથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે છે, બરાબર. ઓક્સિજન જે છે એ કયા ફોર્મમાં હતો? H2O ફોર્મમાં, પાણી સાથે હતો, બરાબર. યાદ કરજો, આદિ પૃથ્વી પર મોટા જથ્થામાં હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન, ઓક્સિજન ધરાવતી હતી. હાઇડ્રોજન વધુ સક્રિય હતો. નાઇટ્રોજન સાથે જોડાઈને એમોનિયા બન્યો હતો, બરાબર. ઓક્સિજન સાથે જોડાઈને પાણી બન્યું હતું. એટલે ઓક્સિજન કયા ફોર્મમાં હતો? H2O ફોર્મમાં. કાર્બન સાથે સંયોજાઈને મિથેન બન્યો હતો, બરાબર છે. તો આ યાદ કરજો. ત્યારબાદ સૂક્ષ્મ અણુના નિર્માણ, મહાઅણુના નિર્માણ, બરાબર, જૈવિક ઉદ્વિકાસ વિશે આપણે વાતો કરી છે. તો અહીં આન્સર ઓક્સિજન આવે છે. હવે પ્રશ્ન છે, પૂંછડીની સાથે જન્મેલ બાળક ખાલી જગ્યા સાથે સંકળાયેલ કિસ્સો છે. એટલે પૂંછડીની સાથે જન્મેલ બાળક વિશે વાત કરે છે. તો અહીં ફરીથી મિત્રો બધા વિવિધ પુરાવા વિશે વાત આવે છે. તો યાદ કરજો, એમાં આપણે પ્રતિક્રમણ વિશે વાત કરી હતી, એટાવિઝમ વિશે વાત કરી હતી. એમાં કંઈક પૂંછડી સાથે જન્મેલ બાળકના ઉદાહરણ મનુષ્યમાં, બરાબર, ઘણા બધા ઉદાહરણો હતા મિત્રો. યાદ કરજો, એમાં વધારે પડતો લાંબો અને અણીદાર રાક્ષસી દાંત હતો. ત્યારબાદ કાર્યક્ષમ કર્ણપલ્લવના સ્નાયુઓ, બરાબર, અને નવજાત બાળકની અંદર પૂંછડીની રચના. તો આ જે પુરાવા છે મિત્રો, શું કહેવાય છે? એ એટાવિઝમ, બરાબર, કે અમુક વ્યક્તિઓમાં એવા લક્ષણો એકાએક દ્રશ્યમાન થાય છે અને જે તેમના પૂર્વજોમાં હાજર હોય, પરંતુ ઉદ્વિકાસની પ્રણાલી દરમિયાન એ લુપ્ત થઈ ગયા. તો આ જે ઘટના છે એને શું કહેવાય મિત્રો? એને કહેવાય છે એટાવિઝમ કહેવાય છે. તો અહીં ઉદાહરણ યાદ રાખજો, પ્રશ્ન આવી શકે આ રીતે. આન્સર આવે છે એટાવિઝમ. આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે, ખોરાક સંગ્રહી બટાટા અને ખોરાક સંગ્રહી ગાજર એ ખાલી જગ્યા છે, બરાબર. રચના સદસ અંગો છે, કાર્ય સદસ અંગો છે, જોડતી કડી છે કે આપેલ એક પણ નહીં. તો મિત્રો યાદ કરજો, આપણે ઘણા બધા ઉદાહરણો લીધા છે. રચના સદસ અંગો તમે જાણો છો કે જે રચનાની દ્રષ્ટિએ સરખા હોય અને કાર્યની દ્રષ્ટિએ જુદા હોય, તો આપણે એને શું કહેતા હતા? રચના સદસ અંગો. જ્યારે કાર્ય સદસ અંગોમાં શું આવે કે જે રચના ઉત્પત્તિની દ્રષ્ટિએ જુદા હોય પરંતુ કાર્યની દ્રષ્ટિએ જે છે એ સરખા હોય. તો જે કાર્ય સદસ અંગોમાં ઘણા બધા ઉદાહરણ લીધા હતા. અહીં તમે જોઈ શકો છો ખોરાક સંગ્રહી બટાટા. તો બટાટા જે છે મિત્રો એ પ્રકાંડનું રૂપાંતરણ છે, જ્યારે ખોરાક સંગ્રહી ગાજર જે છે એ મૂળનું રૂપાંતરણ છે. એક પ્રકાંડ છે, એક
મૂળ છે, પરંતુ બંનેનું કાર્ય જે છે એ કાર્ય સરખું છે. એટલે શું આવે અહીં? ખોરાક સંગ્રહી બટાટા અને ખોરાક સંગ્રહી ગાજર જે છે બંને એ કાર્ય સદસ અંગો છે. તો આવા ઘણા બધા મિત્રો પ્રશ્ન આવી શકે છે. યાદ રાખજો, બધા જ ઉદાહરણો જે આપણે આપ્યા છે રચના સદસ અંગોના અને કાર્ય સદસ અંગોના. હવે આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, નીચેમાંથી કોની મસ્તિષ્ક ક્ષમતા સૌથી ઓછી છે? મસ્તિષ્ક ક્ષમતાની વાત આવે છે, ક્રેનિયલ કેપેસિટી સીસી જે છે, સીસીમાં દર્શાવાય છે, એની વાત કરે છે. તો મિત્રો ઓપ્શન્સ છે હોમો હેબિલસ, હોમો સેપિયન્સ, હોમો ઇરેક્ટ્સ, હોમો નિએન્ડરથલ. મિત્રો પૂર્વ ઐતિહાસિક માનવની જો યાદ કરીએ અને એની વાત કરીએ તો હોમો હેબિલસ માનવ જેવા પહેલા સજીવ હતા, બરાબર. અને પ્રથમ માનવ જેમને પ્રાણીઓનો શિકાર કરવા માટે પથ્થરના ઓજારો બનાવ્યા, બરાબર. એટલે આપણે કહી શકીએ કે એના સાધન બનાવનાર, બરાબર છે, ટૂલ્સ બનાવનાર હતા, બરાબર. અને એમની મસ્તિષ્ક ક્ષમતા જે હતી મિત્રો એ 650 થી 800 સીસીની આસપાસ હતી, બરાબર છે. અને એઓ ગુફામાં રહેતા હતા. તો એ કોણ છે? હોમો હેબિલસ. ત્યારબાદ મિત્રો હોમો સેપિયન્સ તો આધુનિક માનવ છે. હોમો ઇરેક્ટ્સની વાત કરીએ તો એ લગભગ 1.5 મિલિયન વર્ષ પૂર્વે જોવા મળ્યા હતા અને એની મસ્તિષ્ક ક્ષમતા લગભગ 900 સીસી જેટલી અને મોટું મગજ એવું ધરાવતા હતા. તેઓ ગુફાવાસી હતા અને ખોરાક તરીકે માંસનો ઉપયોગ કરતા હતા મિત્રો, બરાબર. અને આ હોમો ઇરેક્ટ્સની ઉપજાતિઓને યાદ કરીએ તો તમે નામ જાણતા હશો એના, જાવા મેન, પેકિંગ મેન, બરાબર. આવા નામ તમે સાંભળ્યા છે. જાવા મેન અને પેકિંગ મેનના જે અશ્મિઓ છે મિત્રો એ ક્યાંથી મળ્યા છે? એ ચીનના પેકિંગમાંથી પેકિંગ મેનના અશ્મિ મળ્યા છે અને જાવા મેનના જે અશ્મિ છે એ જાવામાંથી મળ્યા છે, માટે એમના નામ એ પ્રમાણે આપેલ છે મિત્રો. તો આ જાવા મેનની મસ્તિષ્ક ક્ષમતાની વાત કરીએ તો એ લગભગ એ પણ 900 સીસી જેટલી અને પેકિંગ મેનની જો મસ્તિષ્ક ક્ષમતાની વાત કરીએ તો એ લગભગ 1000 સીસી જેટલી ક્રેનિયલ કેપેસિટી. તો અહીંયા પ્રશ્ન શું છે? નીચેમાંથી કોની મસ્તિષ્ક ક્ષમતા સૌથી ઓછી છે? તો અહીંયા આન્સર શું આવે છે? આવે છે હોમો હેબિલસ. તો આ હોમો હેબિલસ પરથી મિત્રો અન્ય પ્રશ્ન પણ આવી શકે. મસ્તિષ્ક ક્ષમતા પરથી તો આવ્યું, પરંતુ એના પ્રશ્ન આવી શકે કે માનવ જેવો પહેલો જીવ હતા, એમણે ઓજારો બનાવ્યા, પ્રાણીઓનો શિકાર કર્યો, પથ્થરના ઓજારો બનાવ્યા, બરાબર. અને એમના જે અશ્મિઓ છે એ આફ્રિકામાં સૌપ્રથમ શોધાયા હતા. તો નામ યાદ રાખજો, હોમો હેબિલિસ. આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે, પૃથ્વી ઉપરથી ડાયનાસોર ક્યારે અદૃશ્ય થયા? તો મિત્રો યાદ કરજો, અહીં ઓપ્શન્સ છે 200 મિલિયન યર અગો, 300 મિલિયન યર અગો, 350 મિલિયન યર્સ અગો અને 65 મિલિયન યર્સ અગો. તો મિત્રો અહીં જે તમને ખબર છે કે એનું એક ટેબલ આપ્યું છે, ચાર્ટ આપ્યું છે, બરાબર, સમયના અનુસંધાનમાં. તો ડાયનાસોર જે છે એ 65 મિલિયન યર્સ અગો જે છે એ અદૃશ્ય થયા. તો આના પરથી મિત્રો ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. યાદ રાખજો, અહીં જે ટેબલ આપેલું છે એ ટેબલ પરથી ઘણા બધા પ્રશ્નો આવી શકે છે કે કયા સમયગાળામાં કયો સજીવ અસ્તિત્વ ધરાવતો હતો. એના નામ પણ મિત્રો યાદ રાખજો, નામ બધા યાદ રાખજો તમે. એમાં કંઈક આવા નામો આવતા હતા, સિનાપ્સીડ હતા, ત્યારબાદ
થિકોડોન્સ હતા, થેરાપ્સિડ હતા, ડાયનોસોર હતા, બરાબર. અને એના સમયને યાદ રાખજો. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન છે, નીચેમાંથી કયા અશ્મિઓ ઘોડાની વંશાવળીમાં સૌથી પહેલા છે? તો મિત્રો આ પણ એવો જ પ્રશ્ન છે. આપણે ઘોડાની વંશાવળી વિશે પણ વાતો કરી હતી, બરાબર છે. અને યાદ કરજો, સી માર્શે ઘોડાના ઉદ્વિકાસ વિશે વર્ણન કર્યું હતું. નામ યાદ રાખજો, કોણ હતા? સી માર્શે. અને એના ઉદ્વિકાસ દરમિયાન ઘોડામાં થયેલા ફેરફારોને જો યાદ કરીએ મિત્રો, એ ફેરફારોને યાદ કરજો. એના પરથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે. હા, એના શરીરની ઊંચાઈ, ગરદનની લંબાઈમાં વધારો, બરાબર, ઉપાંગોને અંગૂઠા કે એની આંગળીઓની સંખ્યામાં ઘટાડો, દોડવાની આદત, બરાબર, મગજના કદમાં વધારો વગેરે. આ જે બધા મુદ્દાઓ જે છે એ પણ ધ્યાન રાખશો. એના પરથી પણ પ્રશ્ન આવી શકે. ત્યારબાદ એના કદ પરથી પ્રશ્ન આવે મિત્રો, યાદ કરજો. હા, એમાં ત્યારબાદ શિયાળ જેવું કદ હતું, ઘેટા જેવું કદ, ગધેડા જેવું, પોની, પછી આધુનિક ઘોડાની વાત આવે છે. તો આવા પણ પ્રશ્નો આવી શકે. ત્યારબાદ એના ઉપાંગોના અસ્થિ પરથી, ઉપાંગોના અસ્થિમાં પણ અંગૂઠાની સંખ્યામાં ફેરફાર હતો, એ પણ યાદ રાખજો. તો એમાં મિત્રો ક્રમને જો યાદ કરીએ તો એમાં સૌથી પહેલાં શિયાળ જેવું કદ હતું ને. તો ઓપ્શન શું છે અહીં? ઇયોહિપ્સ, ઇક્વસ, મિસોહિપ્સ કે આપેલ એક પણ નહીં. તો મિત્રો શરૂઆત ઇયોહિપ્સથી થતી હતી, યાદ કરજો. ઇયોહિપ્સ, પછી મેસોહિપ્સ આવતા હતા. ત્યારબાદ કંઈક મેરી હિપ્સ જેવું કંઈક નામ આવતું હતું, યાદ કરજો. ત્યારબાદ શું હતું? પ્લિયોહિપ્સ, અને પછી એક્વસ. તો ઇક્વસ. તો ઇક્વસ જે છે એ ઇક્વસ એ આધુનિક ઘોડા માટે, બરાબર. અને જે સૌ પ્રથમની વાત કરીએ તો શિયાળ જેવું, ઇયોહિપ્સ. તો મિત્રો જો કેટલા બધા પ્રશ્નો આવી શકે છે. તો જો આધુનિકની વાત આવે તો ઇક્વસ, અહીં આન્સર શું આવે છે? ઇયોહિપ્સ. તો આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે, ડાર્વિન ફ્રિન્ચ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. મિત્રો ડાર્વિન ફિન્ચની વાત આવે છે. આપણે અનુકૂલિત પ્રસરણ ભણ્યા છે, બરાબર. અનુકૂલિત પ્રસરણ વિશે વાત હતી. ડાર્વિનની વાત આવે એટલે એની સાથે સંકળાયેલ ગેલેપેગોસ આઇલેન્ડની વાત હતી. અને એમાં કાળું નાનું પક્ષી જે છે મિત્રો, એના વિશે વાત કરી હતી. તો ઓપ્શન છે જોડતી કડી, એટવિઝમ, ગર્ભવિદ્યા કે અનુકૂલિત પ્રસરણ. તો મિત્રો શાની અંદર વાત આવે છે? અનુકૂલિત પ્રસરણને યાદ કરજો મિત્રો. અનુકૂલિત પ્રસરણની અંદર ઓસ્બોર્નની થિયરીને યાદ કરીએ. એની અંદર અનુકૂલિત પ્રસરણને વિસ્તારપૂર્વક 3 પ્રકારમાં વર્ગીકૃત કર્યા હતા. સ્થાનિક અનુકૂલિત શાખાઓ, ખંડીય અનુકૂલિત શાખાઓ અને સમકાલીન પ્રસરણ, બરાબર છે. અને એના ઉદાહરણો પણ યાદ રાખજો. આપણે સ્થાનિક અનુકૂલિત શાખામાં આપણે ગેંડાનું ઉદાહરણ આપ્યું હતું. આફ્રિકાની અંદર 2 જુદા જુદા પ્રકારના ચરનાર એટલે કે ગ્રેઝિંગ અને બ્રાઉઝિંગ. અને ખંડીય અનુકૂલનમાં માર્સુપિયલ્સ, ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સની વાત કરી હતી. અને આ ડાર્વિન ફિન્ચની વાત આવે છે, એમની ગેલેપેગોસ ટાપુની મુલાકાતની વાત હતી. કાળું નાનું પક્ષી, બરાબર. અને એની ચાંચની અંદર વૈવિધ્ય. તો આ શામાં આવશે? અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ થશે. તો ઘણા બધા પ્રશ્નો મિત્રો બની શકે છે. એકમાંથી બીજા પ્રશ્નો કેવી રીતે બને? હવે તમને ખ્યાલ આવે છે કે અહીં જે પ્રશ્નો જે છે એના સોર્સ જે છે એ તમને ખ્યાલ આવે છે કે પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવી રહ્યા છે. આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે, હોમો ઇરેક્ટ્સ એ ખાલી જગ્યાનું વૈજ્ઞાનિક નામ છે. હોમો ઇરેક્ટ્સ. તો મિત્રો ઓપ્શન્સ છે અહીં પેકિંગ મેન, નિએન્ડરથલ મેન, ચાઇના મેન કે આધુનિક મનુષ્ય. મિત્રો ફરીથી પૂર્વ ઇતિહાસ આની વાત કરીએ, ઐતિહાસિક માનવોની જો વાત કરીએ તો બધાના નામ યાદ રાખશો, બરાબર. હમણાં જ વાત કરીએ આપણે, પ્રશ્ન હતો હોમો હેબિલિસ વિશે હતો.
હોમો હેબિલિસ, બરાબર. ત્યારબાદ હોમો ઇરેક્ટ્સ વિશે પણ વાત કરી. હોમો ઇરેક્ટ્સની અંદર કોણ આવે છે? જાવા મેન અને પેકિંગ મેન વિશે વાત આવી. તો અહીં ઓપ્શન આપ્યું છે પેકિંગ મેનનું ઓપ્શન છે. તો પેકિંગ મેન જે છે મિત્રો, હોમો ઇરેક્ટ્સ પેકિનેન્સિસ જે છે, બરાબર, અને એ ક્યાંથી મળ્યા? ચીનના ચીનમાંથી મળ્યા હતા. આ પેકિંગ મેનના અશ્મિઓ મળ્યા હતા. અને આ તેઓ મિત્રો માંસને રાંધવા માટે આગનો ઉપયોગ કરતા અને રક્ષણ મેળવવા માટે આગનો ઉપયોગ કરતા હતા. કોણ? પેકિંગ મેન. તો આ હોમો ઇરેક્ટ્સમાં બંનેનો સમાવેશ થાય છે, બરાબર. કોણ? જાવા મેન અને પેકિંગ મેન. એટલે ગુફાવાસી હતા અને માંસ ખાતા હતા. તો આના પરથી મિત્રો ઘણા બધા પ્રશ્નો આવી શકે. પ્રશ્ન પણ આવે કે એની મસ્તિષ્ક ક્ષમતા વિશે આવે. મેં અગાઉ કીધું એમ, તો જાવા મેનની જે મસ્તિષ્ક ક્ષમતા છે એ લગભગ અંદાજિત 900 સીસી જેટલી થશે, ક્રેનિયલ કેપેસિટી, એટલે 800થી 1000 સીસી જેટલી હતી. અને ત્યારબાદ પેકિંગ મેનની મસ્તિષ્ક ક્ષમતાની વાત કરીએ તો 850થી 1300 સીસીની આસપાસ, એટલે સરેરાશ જે છે આપણે એને કહી શકીએ કે 1000 સીસી જેટલી કહી શકાય. તો ઘણા બધા મિત્રો પ્રશ્ન આવી શકે અહીંથી. તદુપરાંત આધુનિક મનુષ્યની મસ્તિષ્ક ક્ષમતા વિશે પણ પ્રશ્ન આવી શકે. તો એમની મસ્તિષ્ક ક્ષમતા કેટલી છે? આધુનિક હોમોસેપિયન્સ છે તો એની જે છે એ અંદાજિત 1400 સીસીની આસપાસ એની મસ્તિષ્ક ક્ષમતા છે. તો અહીં આન્સર શું આવે છે મિત્રો? પેકિંગ મેન આન્સર આવે છે.